દેવગઢ બારિયા શહેરમાં હિતરક્ષક સમિતિનો કાર્યક્રમ યોજાયો। પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતા દેવગઢ બારિયા શહેરને ફરીથી રઢિયામણું બનાવવા માટે સોની પંચવાડી ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં શહેરના વિકાસના વિવિધ પ્રશ્નો, શહેરના ઇતિહાસની સાચી ઓળખ અને નાગરિકના હિતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સમિતિના ઉદ્દેશો અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી અપાઈ હતી। આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, સમાજસેવકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હાજર રહેલાઓએ હિતરક્ષક સમિતિના કાર્યને બિરદાવ્યું હતું અને શહેરના વિકાસ તથા નાગરિક હિતોની રક્ષા માટે એકજૂટ થઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજ રોજ દેવગઢ બારિયામાં સોનીપંચની વાડીમાં રળિયામણું દેવગઢ બારિયા બનાવવાના હેતુસર દેવગઢ બારિયા હિત રક્ષક સમિતિ બનાવવાના હેતુથી અહીંયા અમે મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં દેવગઢ બારિયાના વડીલો, યુવાનો અને કેટલાય લોકો અહીંયા હાજર રહ્યા હતા અને અમને ખૂબ સરસ સાથ સહકાર એવો આપ્યો છે। અને આવનારા સમયમાં અમે અમારી સમિતિ દ્વારા દેવગઢ બારિયા ગામના જે પ્રશ્નો છે એ નગરપાલિકા સુધી લઈ જઈશું અને ગામના પ્રશ્નો દૂર થાય એના માટેના અમારી સમિતિ એ પ્રયત્ન કરશે। અને અહીં ઉભેલા જે 4 જણા છે તેમણે પણ ખૂબ મહેનત કરી છે, તેઓએ પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી છે અને આ રજૂઆત દેવગઢ બારિયાના નગરપાલિકા સુધી પહોંચે એના અમે પ્રયત્ન કરીશું।